તળિયાવાડની હાલત ખૂબ જ ખરાબ છે। તળિયાવાડ વિસ્તારમાં પૂરે તબાહી મચાવી દીધી। 12 ફૂટથી વધુના પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું છે। નગરપાલિકા તરફથી મદદ ન મળતા લોકોમાં ભારે રોષ છે। પાણી ઓસર્યા બાદ કોઈ જોવા ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો અહીંયા પાણી ઓસરી ગયા છે છતાં પણ કોઈ જ અહીંયા ફરક્યું નથી। મત લેવા માટે જે દોડી આવતા તે હાલમાં મદદ કરવા માટે પહોંચી નથી રહ્યા અને જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 12 ફૂટથી વધુ પાણી ભરાતા ઘર વખરી નુકસાન થયું છે। લોકો આટલા નુકસાન સહન કરવા છતાં પણ અહીંયા કોઈ જ નેતા ફરક્યા નથી। ન કોઈ કોર્પોરેટર્સ ફરક્યા છે કે ન કોઈ નેતા ફરક્યા છે। મોટા મોટા ભાષણો આપતા હોય છે પરંતુ અહીંયા જ્યારે મત લેવા માટે આવી શકાય છે પરંતુ લોકોની મદદ માટે નથી પહોંચી શકાતું। 12 ફૂટથી વધુ પાણી અહીંયા ભરાયું હતું અને હવે જ્યારે પાણી ઓસરી ગયા છે છતાં પણ લોકોની મદદ માટે કોઈ જ નેતા નથી આવતા, કોઈ અધિકારી નથી આવતા। તંત્ર પણ અહીંયા મદદ કરવા માટે પહોંચ્યું નથી। વલસાડમાં વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે। ભાગડા ખુર્દ ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। પૂર આવતા ગામમાં 15 ફૂટ પાણી ભરાઈ ગયું હતું। પૂરના પાણી ઓસરતા જ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોના ઘરોમાં 2 ફૂટ કાદવ જમા થઈ ગયો છે અને લોકોની આખી જિંદગીની કમાણી ક્ષણભરમાં બરબાદ થઈ ગઈ છે। પ્રશાસન તરફથી મદદ ન પહોંચતા લોકોમાં ભારે રોષ છે। લોકો નુકસાન સહન કરવા માટે મજબૂર બન્યા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘણા જે ઝૂંપડા હતા તે તો તૂટી ગયા છે અને ઘણા લોકોના ઘરોમાં કાદવ જમા થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। લોકો આ કાદવમાંથી બહાર નીકળી રહ્યા છે કારણ કે હવે જ્યારે પાણી ઓસર્યા છે અને હવે એ ચિતાર જોવા મળી રહ્યું છે કે કેટલું નુકસાન થયું છે। ઘણા બધા જે લોકોની જે દુકાનો છે તેમાં માલસામાન પણ પલળી ગયો છે અને નુકસાન ગયેલું છે। ત્યારે ભાગડા ખુર્દ ગામમાં તબાહીના દ્રશ્યો જે સામે આવ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અહીંયા યુદ્ધના ધોરણે કામગીરી ન કરવામાં આવે તો રોગચાળો ફેલાઈ શકે છે। તંત્રના કોઈ જ અધિકારીઓ અહીંયા આવ્યા નથી, ન કોઈ કોર્પોરેટર્સ અહીંયા આવ્યા છે અને લોકોની મદદ માટે હજી સુધી તંત્ર અહીં સુધી પહોંચ્યું નથી। મીડિયાના કેમેરા પહોંચી જાય છે પરંતુ તંત્રના અધિકારીઓ પહોંચતા નથી। વલસાડ જિલ્લામાં ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી। ત્યારબાદ જે ઓરંગા નદીના પાણી છે વલસાડ શહેર તથા જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં આગળ ઘૂસ્યા હતા। ગતરોજ જે પૂર આવી હતી તેમાં જે સૌથી પ્રભાવિત થયું હોય તેવું જે ભાગડાખૂટ ગામ છે। ભાગડાખૂટ ગામને હાલ અમે નવી નગરી ખાતે ઊભા છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે નવી નગરી ખાતે જે લોકોના ઘરોમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। લોકોનો જે ઘર વખરીનો જે સોફા, ફ્રીજ, જે તમામ જે સામાન છે, ઘરનો સામાન છે પૂરમાં તણાયો હતો અને જે સામાન સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો હતો। આપ જોઈ શકો છો કે જે પૂર આવ્યા હતા તે બાદ જે રસ્તાઓ પર કેટલો કાદવ કિચડ થઈ ગયો છે। તારાજીના દ્રશ્યો સામે રહ્યા છે। ઘર વખરીનો તમામ સામાન અહીં આગળ ખરાબ થઈ જવા પામ્યો છે। આપણી સાથે તાલુકા પંચાયત સભ્ય જોડાયા છે। પ્રીતિબેન, કઈ રીતની પરિસ્થિતિ હતી, શું કહેશો? પરિસ્થિતિ તો બહુ જ ખરાબ, જે ઘોડાપુર એમ કે એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ। જે 2068માં લોકો કહે છે કે 1968માં આવેલી 68 કરતાં પણ મોટી રેલ અને તંત્ર દ્વારા અમને એલર્ટ કરેલા તંત્રને તો ખબર જ હતી કે રેડ એલર્ટ છે। તો રેડ એલર્ટનો મિનિંગ શું કે ભાઈ એનડીઆરએફની ટીમ ગામમાં જે આપવી જોઈએ ગામમાં નહીં આપેલી, એનો કોઈ મતલબ નહીં મળે। આજે વખત ગઈકાલે જોઈ તો પાણી આખી નાઈટ હતા તો આખી નાઈટ લોકોએ ફોન કર્યા કે પ્રીતિબેન અમને બચાવો, પતરા પર બેઠા છે, ઘરમાં આટલા પાણી છે પણ મારી પર કોઈ સગવડ સુવિધા નહીં મળે। બિચારા જીવના જોખમે પતરા પર ચરે, ડીસા પર પાણી અને પતરા પર રાત દિવસ કર્યું એટલે બહુ ખરાબ પરિસ્થિતિ। બસ તંત્રને તમારે એક જ વસ્તુ કહેવાનું છે કે તમારાથી કંઈ નહીં થાય, એનડીઆરએફની ટીમ બી નહીં આપી શકાતી હોય તો ગામમાં એક અમને જે એનડીઆરએફને તમે જે નાવડી આપતા છે નાવડી અને ટોટલી સુવિધા આપે। મને હાલમાં ગયા વર્ષે જે એનડીઆરએફની જે લાઈફ જેકેટ આપેલા અને રિંગ આપેલી, 5 લાઈફ જેકેટ અને 5 કે 4 જેટલા રિંગ પડ્યા છે તો એનાથી મેં આખું ગામને કેવી રીતે બચાવી શકું? જે રીતે તાલુકા સભ્ય જણાવી રહ્યા છે કે જે રીતે ગતરોજ અહીં પાણી હતા તેના કારણે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। કઈ રીતની પરિસ્થિતિ? 1968 કરતાં બી બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ ને એનડીઆરએફની ટીમ છે તે દર વર્ષે જોવા આવે પણ સગવડ નથી કરતા એ લોકોને, ને આવીને ઊભી રહેતા છે કે જોતા છે એ લોકો। કેટલી તકલીફ પડી હતી ગતરોજ? બહુ ઘણી તકલીફ, બધા 24 કલાક ભૂખા રહ્યા તો કંઈ સગવડ નહીં મળી। જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે 24 કલાક સુધી તેઓએ ભૂખા રહેવાનો વારો આવ્યો હતો। આપ જોઈ શકો છો કે ઘર વખરીનો જે તમામ સામાન છે તે ખરાબ થઈ ગયો છે। માસી, કેટલી તકલીફ પડી હતી, કેવી રીતની પરિસ્થિતિ હતી, શું કહેશો? આપણે જે રીતે આપણા ઘરમાં જે કાદવ કિચડ થઈ ગયો છે, શું કહેશો? બહુ ખરાબ કાદવ કિચડ થઈ ગયું છે। ઘરમાં વડીલો છે, નાના બચ્ચા છે, લોકોના બધાના ઘર તૂટી ગયા। આખું ઘરમાં પાણી એટલું ભરાયું છે કે કોઈ આથી બહાર બી નહીં નીકળાય ને કોઈ આથી અંદર જવાય બી નહીં, એટલી ખરાબ પરિસ્થિતિ છે। લોકોને ખાવા પીવાનું તો શું પણ જીવ બચાવવાનું બી બહુ મુશ્કેલ બન્યું। તંત્ર માટે કોઈ આવેલું હતું? તંત્ર માટે કોઈ નહીં આવેલું। આ પાણીમાં કોઈ આવી બી નહીં શકે ને આવ્યું જ નહીં કોઈ પણ।
આપ જોઈ શકો છો કે લોકોના ઘરોના અંદર હજુ કાદો કિચ્ચર જોવા મળે. હું મારા કેમેરામેનને કહીશ કે જે લોકોનો ઘરની જે પરિસ્થિતિ છે, વાસ્તવિક પરિસ્થિતિ બતાવે. ઝી 24 કલાક આપણને જે ગ્રાઉન્ડ ઝીરો પર જે ઘરની જે વાસ્તવિક પરિસ્થિતિ બતાવી રહી છે. આપ જોઈ શકો છો કે ઘરના અંદર જે 10 ફૂટથી જે વધુ જે પાણી હતા તે ઘૂસ્યા હતા. હજુ સુધી ઘરના અંદર લાઇટ આવી નથી અને જે ઘર વખરીનો જે તમામ ચીજ વસ્તુઓ છે તે ખરાબ થઈ ગઈ છે. ઘરના અંદર જે મૂકવામાં આવેલા આપ જોઈ શકો છો કે અહીં આગળ જે મોંઘા જે ડીજેના સાઉન્ડ સિસ્ટમ છે તે પણ ખરાબ થઈ ગયા છે. તમામ જે ડીજેનો જે સાઉન્ડ સિસ્ટમ છે તે પાણીમાં ડૂબી ગયો હતો અને તમામ સાઉન્ડ સિસ્ટમ ખરાબ થઈ ગયો છે. જે રીતે અહીંયા આગળ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આપણી સાથે બીજા પણ લોકો જોડાઈ ગયા છે. કઈ રીતની પરિસ્થિતિ હતી, શું કહેશો? અહીં આગળ જે રીતે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, કાકા શું કહેશો? કાલે કેટલી ખરાબ પરિસ્થિતિ? બહુ પરિસ્થિતિ ખરાબ. કેમ કે અમારા ઘરમાં 5 ફૂટ જેટલું મારા ઘરમાં પાણી, નામ 8 ફૂટ મારું અંદર ઘર ઊંચું છે, તે છતાં બી એટલું પાણી આવ્યું હતું અમારા ઘરમાં. અને અમારા 2 ફૂટનું પાણી હતા. બધો અમારો સામાન બધું જ ગયું છે, કંઈ બાકી રહી રહ્યું. ટીવી, સાયકલ, મારા બાઇક, એક્ટિવા બધું ગણાઈ ગયું છે, કંઈ રહ્યું નથી. આ જે ગામ છે તે સૌથી અસરગ્રસ્ત ગામ છે. આપ જોઈ શકો છો કે લોકોના ઘરોમાં કેટલા કાડોક ઘૂસી ગયા છે. લોકો પાવડા વડે કાડોક છે તે કાઢી રહ્યા છે, પરંતુ જે ઘરની પરિસ્થિતિ છે સંપૂર્ણ ખરાબ થઈ ગઈ છે. તંત્રમાંથી કોઈ નથી આવ્યું. લોકોના સામાનો ખરાબ થઈ ગયા છે, લોકોના ઘરો તૂટી ગયા છે, લોકોનો જે ઘર વગરના ગાદલાઓ છે, તમામ ચીજ વસ્તુઓ છે તે ખરાબ થઈ ગઈ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે પતરા ઉપર ચડી ગયા છે, કારણ કે જે રેલ હતી તે ખૂબ મોટી હતી અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તંત્રનો હજુ સુધી એક પણ અધિકારી અહીં નથી આવ્યો. તેના કારણે જે સ્થાનિકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.